નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં. કુળદેવી જ રસ્તો બતાવશે, આટલું કરો, જાણી લો હકીકત. મિત્રો, મંગળવારે સવારે સ્નાન કર્યા બાદ શુદ્ધ થયા પછી એક આખી સોપારી લો અને સોપારી તૂટી ના જાય તેનું ધ્યાન રાખો. જે જગ્યાએ તમે પૂજા કરો છો તે પૂજા સ્થાન ઉપર સોપારી રાખો અને તેના ઉપર ₹1નો સિક્કો રાખો. આ પછી સોપારી પર પાણીના થોડા ટીમ્પા નાખો. જો ગંગાજળ હોય તો સૌથી ઉત્તમ અને ના હોય તો સામાન્ય પાણી પણ ચાલશે. તે પછી સોપારી ઉપર મવલીનો દોરો મૂકો. મિત્રો, આમાં તમને લાગતું હશે કે મવલીનો દોરો એટલે કયા પ્રકારનો દોરો? તો જે આપણે કાંડા ઉપર નાળાસળી બાંધીએ છીએ તેને જ મવલીનો દોરો કહેવામાં આવે છે. આ પછી તે દોરાના બાંધ્યા બાદ તમારા જે કોઈ કુળદેવીમાં હોય કે ઈષ્ટ દેવી દેવતા હોય તેમની આગળ બોલો કે હે માળી, હે માતા, તમને હું વસ્ત્ર અર્પણ કરું છું અને તમારા નિવેદ પણ અર્પણ કરું છું. પછી સોપારી ઉપર સિંદૂર લગાવો અને કહો કે હે માળી, કૃપા કરીને આ શણગાર સ્વીકાર કરો. અને પછી ઘીનો કે તેલનો દીવો પ્રગટાવો. પછી કહો કે હે માળી, મારાથી જો કોઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરો, મને માફ કરો અને તમે મારું રક્ષણ કરો, પરિવારનું રક્ષણ કરો. તમે મારા ઘરમાં સ્થાન લો. માં, તમે મને દર્શન આપો. એટલે કે મિત્રો, જ્યારે તમે નાળાસળીનો દોરો બાંધતા જ કે મવલી ચડતાની સાથે જ સોપારી ગૌરી ગણેશનું રૂપ ધારણ કરે છે. હવે દરરોજ સાંજ સવારે સોપારીને કુળદેવીના મંદિરના સ્થાનની સામે કુળદેવીને દીવો અને અગરબત્તી પ્રગટાવીને પ્રાર્થના કરો. આમ કરવાથી કુળદેવી પ્રસન્ન થશે અને તમોને સામેથી જ રસ્તો બતાવશે અને તમારા દરેક પ્રકારે ઈચ્છા મુજબના ધાર્યા કામ કરશે. આ સિવાય મિત્રો, જીવનમાં ઘણી બધી તકલીફો આવે, જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે અને દુઃખ આવે એટલે આપણે માતાજીને યાદ કરતા હોઈએ છીએ. તેમજ આપણે કુળદેવીને, દેવી દેવતાઓને યાદ કરતા હોઈએ છીએ. એટલે જો તમારે કુળદેવીને કે કુળદેવતાને પ્રસન્ન કરવા હોય તો રવિવારના દિવસે તમારે એક ગુલાબનું ફૂલ લેવું અને ગુલાબનું અંતર
તેમજ ધૂપ લેવું. મિત્રો, તમારે અગરબત્તી કરવાની અને તમારા કુળદેવી કુળદેવતા હોય તેમને તિલક કરીને શુદ્ધ ઘીનો દીવો કરવો અને ગુગળનો ધૂપ કરી ગુલાબના પુષ્પ વડે ગુલાબ જળ અને ગુલાબ અંતર સાંટીને માતાજીને રાજી કરવા તથા જે શુદ્ધ ભાવથી કે પવિત્ર ભાવથી જેવા ભાવથી કે સાચા હૃદયના પોકારથી તમે માતાજીને આવો માં આવો, હે માળી પધારો માં એવા આમંત્રણ બોલીને માતાજીને પ્રસન્ન કરો. તેવા જ ભાવથી તમને માં કુળદેવી તમને આશીર્વાદ આપે છે. તેમજ મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એક એવો મંત્ર જાણીશું કે જે મંત્ર બોલવાથી તમારા કુળદેવી માતા તમારાથી ચોક્કસ પ્રસન્ન થશે અને તમને ઈચ્છા મુજબનું ફળ પણ આપશે અને તમારી બધી મનોકામનાઓ પણ પૂર્ણ કરશે. મિત્રો, એ મંત્ર કયો છે એ જાણીએ તે પહેલાં જો તમે અમારી આ રાજા મેલડીમાં 2103 યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમે તમારી કુળદેવી માને સાચા હૃદય ભાવથી માનતા હોવ તો કોમેન્ટમાં તમારા કુળદેવીનું નામ ચોક્કસ જણાવજો, જેથી તેમની કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદ આપણા સૌ ઉપર બની રહે. અને સાથે જ આ વિડીયો તમારા સગા સંબંધીઓને તમારા દોસ્તોને પણ શેર કરજો, જેથી તમારા સંબંધીઓ પણ દોસ્તો પણ કોઈ પણ મુશ્કેલી હોય તો તેઓ તેમના કુળદેવીને પ્રસન્ન કરીને તેમના જીવનમાં મોટી સફળતા મેળવી શકે અને તેમના પર આવતા વિઘ્નો દૂર કરી શકે. મિત્રો, કુળદેવીને પ્રસન્ન કરવા માટેનો આ મંત્ર આ પ્રમાણે છે: ઓમ સર્વમંગલ મંગલે શિવે સર્વાર્થ સાધકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે. માં યા દેવી સર્વભૂતેષુ દયારૂપે સર્વસિતા. નમો તસ્ય નમો તસ્ય નમો તસ્ય નમો નમઃ. મિત્રો, આ મંત્ર દરરોજ તમારા કુળદેવી સામે બોલીને તમે તમારા ઘરના સઘળા કાર્ય સિદ્ધ થાય તેવી માતાજીને શ્રદ્ધાપૂર્વક પવિત્ર શુદ્ધ મનથી માતાજીને પ્રાર્થના કરો. પછી તમારા જીવનમાં દરેક મુશ્કેલીઓ અને દરેક સઘળા કાર્ય ચોક્કસથી સિદ્ધ થઈ જશે અને માતાજી તમને સપનામાં પણ આવશે અને તેઓ તેમના દર્શન પણ આપશે અને આ સમય આવતા તમને રૂબરૂ પણ મળશે. પરંતુ મિત્રો, તેના માટે તમારી સાચી શ્રદ્ધા હોવી જોઈએ. અને એક વાત બીજી મિત્રો, કે તમે જે કોઈ માતાજીને કે ઈષ્ટ દેવી દેવતાને કે કુળદેવીને માનતા હોય તેમને સાચા હૃદયથી નિસ્વાર્થ ભાવથી માનો અને તમારો જે કોઈ પણ ધર્મ હોય તેને કટ્ટરતાથી નિભાવો. તમારા ધર્મને ક્યારેય ધંધો બનાવવાની કે તેમાં નફો મેળવવાની ભાવનાથી જો તમે ભક્તિ કરવા લાગશો તો સમજી લો કે તમારા આવડા દિવસો કે
ખરાબ દિવસો શરૂ થતાં વાર નહીં લાગે. તો મિત્રો, જો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.